વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જઈશું. અત્યારના વાગી ગયા છે 10:05. તો દીકી અહીંયા જઈ રહી છે કાર્ટૂન. આંટી ગયા છે ફ્રેશ થવા, કાકા ગયા છે ઓફિસે, થોડું કામ હતું બસ. અને કારની થોડીક આંટીએ કાલે કીધું એમ જ વરસાદના લીધે થોડી ઘણી ઇસ્યુ આવી ગયા હતા. તો ઇસ્યુ ઠીક કરવા ગયા છે. ગાડીને પણ શોરૂમે રાખશે. પછી આપણે જવાનું છે એક મસ્ત જગ્યા. તો કોના ઘરમાં અત્યારે કાર્ટૂન જોતા હોય ને કમેન્ટ બોક્સમાં કહેજો. બસ અત્યારે મેરી ગઈ એને ચાલુ કરી છે. નહીં, બંદર મામા છે. બસ આપણે થઈ ગયા છીએ ફ્રી. હાલો મળી થોડી વાર પછી. બાય. હેલો ગાઈસ, જય માતાજી. કેમ છે? અત્યારના વાગી ગયા છે 11:30. આપણી એન્ટ્રી થઈ ગઈ છે કિચનમાં. 3 દિવસથી બહુ હેવી થઈ જાય છે જમવાનું. તળેલું, તીખું, ચટપટું. સિમ્પલ છે, મગ અને ભાત સાથે રોટલી. મગ બાફવા મૂકી દીધા છે. મગના મસાલા કરી લઈ. ભાત ને રોટલી કરી લઈ પછી ઉઠી જાય છે. બહુ વહેલા કિચનમાં આવી ગયા છે. આરામમાં છે ને, તો ફટાફટ આપણે રસોઈ પતાવી દઈએ. મારું તો મગનું શાક ફેવરેટ શાક છે. કોને મગનું શાક વધારે ભાવે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. આંડિયા લોટ ચાળેલો અહીંયા રાખ્યો અને હું ગાયને રોટલી દેતા આવું છું. બરાબર? તો બાય. ઈચ્છાય છે આજે વરસાદ હતો એટલે ગાયને સવારમાં રોટલી નથી દેવાની. ગાય આવી ગઈ છે રોટલી લેવા. ગાયને રોટલી આપવા લાવવાની લોટ બાંધી દો. આજે લોટ કંઈ બહુ જાજો બાંધવાનો છે નહીં. હું બાંધી લઉં છું. ન કરતો રોજ લોટ ઈ જ કરે છે. કરી પછી પાછા કન્ટિન્યુ થાય કરે. બાય. હલો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 11:30. આપણે રસોઈ કરીને ફ્રી થઈ ગયા છે. તો રસોઈ કરી ગયા હતા. આપણે પાર્સલ આવી ગયું છે. પાર્સલને અનબોક્સિંગ કરી લઈ. દીકરીને સ્કૂલ બેગ મંગાવ્યું હતું, એ આવ્યું લાગે છે. હા, રેડ દેખાય છે હવે. ફાઇનલી તો દીકરીનું સ્કૂલ બેગ આવી ગયું છે. આ પેટ્રોલનો એનિમલ જ છે. વોટર બેગ તો આવી છે. ઓહો, બતાવી હતી કેવી ને આવી કેવી. ઓફના ટાઈમમાં આવી ગયા. ખોલું તો સાદી નોર્મલી જ છે. વોટર બેગ આપણે અલગથી લઈ લઈશું એક. ના, રિટર્ન કરી નખાય. એ લોકોએ બતાવ્યું તું શું ને આવ્યું છું. લંચ બોક્સ એટલો ખાસ નથી છે, બતાવ્યો તો એ પ્રમાણે. ચમચી તો જો મસાલાની ચમચી આવી ગઈ છે. સ્પૂન છે. ઈ તૂટલો ફોલ્ટ છે. ફોલ્ટ છે. કાંઈ નહીં. તો ગાઈસ આ થાય રિટર્ન. ગાઈસ તો પહેલી વાર આપણું પાર્સલ રિટર્ન થાય. કેમ કે બેગ તો બરાબર છે, પણ જેને વોટર બેગ બતાવી હતી એવી નથી આવી. સો સિમ્પલ આવી છે. આવી તો નાના બેબીને ચાલે નહીં. લંચ બોક્સ એ કંઈ ખાસ નથી, ફોલ્ટ છે. એટલે આ પાર્સલ તો રિટર્ન થશે. કંઈ નહીં. નેક્સ્ટ બીજું કંઈક મંગાવશું. બેમાં શું 10 વસ્તુ મંગાવી, એમાં એકાદું તો ફોલ્ટ નીકળે જ તે.
એની પાછા કન્ટિન્યુ થાય એટલે ગમ બાય. ગાઈસ તો અત્યારના વાગ્યા છે 6:30. બસ આપણે થઈ ગયા છે ફ્રી. પછી આંટી અને દીકી ઝૂલે છે, તમને બતાવું. દીકી અને આંટી હાય કહી દે દીકી. જય માતાજી. આજે કીધા વગર બસ અત્યારે જાયગા નાસ્તા પાણી બધાયના પતાવ્યા. આજ તો આંટી થાકી ગયા. ઈચ કે છે એટલે મજા આવે. બાય કહી દે બાય. બસ તો મળી થોડી વાર. હેલો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 8. બસ જો કિચનમાં એન્ટ્રી કરી લીધી છે. ખીચડી થઈ ગઈ છે. આજે છે હાવ સાદું ડુંગળીનું ખારી ખીચડીને ભાખરી. ખારી ખાઈ છે, ખીચડી થઈ ગઈ છે. ગરમા ગરમા ભાખરી ઉતરતી જાય જમતા જાય. કમેન્ટમાં કહેજો કોને ડુંગળીનું ખારી આવા વાતાવરણમાં ભાવે. અમારા ઘરે તો હવે હાલતા બનશે ચોમાસામાં. તમારા કોના ઘરે ભાવે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. જો મારી બેન રમે છે, એના કાકા દીવાબત્તી કરે છે. આપણે રસોઈ કરવી છે. આવું વાતાવરણ છે એટલે કંઈ જવાનું ન હોય, નોકરી ઓફિસ ખોલવાનું ન હોય. કંઈ નહીં, રસોઈ કરી જમે કરીને પછી પાછા કન્ટિન્યુ થઈ એટલે બાય. અત્યારે કરી રહ્યા છે રસોઈ. આઈડિયા આંટી કે હાય કેમ છો કે તો આંટી અત્યારે બનાવી રહ્યા છે મસ્ત મસ્ત ટેસ્ટી ખારી. આપણી ખીચડી અહીંયા તૈયાર છે. બસ હવે રોટલી કા બાય ચાન્સ ભાખરી આંટી કરશે. શું કરશો આંટી? ભાખરી. તો આંટી એકદમ મસ્ત ક્રિસ્પી ભાખરી હમણાં બનાવશે. ભાખરી બનાવી જાય, રસોઈ થઈ જાય ત્યારે ભલી જમવા ટાઈમે ભાઈ કહી દે. હેલો ગાઈઝ, અત્યારના વાગી ગયા છે 9. જમીને ફ્રી થઈ ગયા છીએ. જમી ગાવીને બધા ફ્રી થઈ ગયા હતા તો હવે જઈએ છીએ બહાર એના ફ્રેન્ડની ત્યાં બેસવા. હમણાં કે દિવસના ગયા નથી તો ફોન આવ્યો કે હાલો બેસવા. તો બસ જો હું રેડી થઈ ગઈ છું. ખુશીબા રેડી થાય છે, હજી રેડી થઈને આવે પછી પાછા કન્ટિન્યુ થઈએ. જો દીકી રહેશે એટલી ઘણી બેસશે પછી પાછા આવીને કન્ટિન્યુ થાય ત્યાં બાય. હાય કે તો હાલો બધા આપણે સીધ જવાનું છે. આમ બધા અમે બધા જઈએ છીએ આમ. હાલો કે આવો કે આવો. હાલો બધા બહાર કે તો. દીકી રેડી, હું રેડી, ખુશીબા રેડી. તો હાલો બધાય ઘૂમી કંઈ નહીં પછી મળીએ. ચાલો ગમ બાય. હલો ગાઈસ, તો અમે આવી ગયા છે અને ફ્રેન્ડની ઘરે બેહવા. તમને જેમ પહેલાં કીધું હતું એમ બસ જો મકાઈ ખાઈને પૂરી કરી. આ છે ક્રિશ, આ છે એમના ફ્રેન્ડ. આ બધા બસ જો મકાઈની પાર્ટી કરી રહ્યા છીએ. આ મારા ફ્રેન્ડ છે. કાંઈ નહીં પછી રિટર્ન થાય ત્યારે પછી કન્ટિન્યુ થઈ. ચાલે ગમ બાય. ગેસ ત્યાં ગયા બસ આંટી બધું ફીલ કરે છે. કાકા દાદાની લાઈટ બંધ કરે છે. દીકી તો અત્યારે સુઈ ગઈ છે. બસ હવે આપણે પણ જઈશું આરામમાં. હવે બધાને ગુડ નાઇટ, જય માતાજી. સુપરના એક નવા બ્લોગ સાથે બાય. હજી એકવાર બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ, ટેક કેર, સ્વીટ ડ્રીમ, બાય.